I already joined. Yes. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે મંગલાચરણથી શરૂ કરીશું આજનો સત્સંગ. તો જયશ્રીબેન, જયશ્રીબેન તમે હજી કહેશો આશ્રયપદ કે ચક્ષુષા નથી? હા, ચોક્કસ ચોક્કસ. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. ઇન્તા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ શિવિયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ. લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિ વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. પંચધા હૃદયે મમ. પંચધા હૃદયે મમ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આજના સત્સંગમાં રીટા આંટી આપણને એકાદશીની સ્ટોરી કહેશે. તો રીટા આંટી, આપણે તમારીથી શરૂ કરીશું એકાદશીની સ્ટોરીથી. સફલા એકાદશીની સ્ટોરી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ઓકે, હું આજે આ વખત એકાદશી સન્ડે છે. હું સફલા એકાદશીની સ્ટોરી કહું છું. સફલા એકાદશી માગશર વદમાં કૃષ્ણ પક્ષમાં આવે છે. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજા યુધિષ્ઠિરને કહે છે, ઘણી દક્ષિણાવાળા યજ્ઞ કરવા કરતા એકાદશીનું વ્રત કરવાથી હું અતિ પ્રસન્ન થાઉં છું. તેથી દરેક એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ સફલા નામની એકાદશીના આદિદેવ નારાયણ છે, માટે વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. સર્પોમાં જેમ શેષનાગ, પક્ષીમાં જેમ ગરુડ, યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ, નદીમાં જેમ ગંગા, મનુષ્ય દેહમાં બ્રાહ્મણ અને દેવોમાં વિષ્ણુ અતિ ઉત્તમ છે, તેમ સઘળા વ્રતોમાં સફળા એકાદશીનું વ્રત ઉત્તમ છે. આ એકાદશીનો પૂજા વિધિ આ પ્રમાણે કરવો જોઈએ. નાળિયેર, બીજોરા, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ અને આંબા વગેરેમાંથી જે વસ્તુઓ જે સમયે જે પ્રાપ્ત થાય તે વડે શ્રી નારાયણની ધૂપ દીપ સાથે પૂજા કરવી. આ દિવસે દીપ એટલે દીપદાન કરવું જરૂરી છે. રાત્રિના સમયે જાગરણ જરૂરી છે. આવું જાગરણ કરવાથી 5000 વર્ષની તપસ્યા જેટલું પુણ્ય મળે છે. એક વખત ચંપાવતી નગરીમાં મહિષ્પન નામે રાજા રહેતો હતો. આ રાજાને 4 દીકરા હતા. 4 દીકરામાંથી મોટો પુત્ર લુમ્પાજા ઘણો પાપી હતો. બ્રાહ્મણો, વૈષ્ણવ અને દેવતાઓની નિંદા કરતો અને જુગાર રમી વેશ્યા સાથે ગમન કરતો હતો. તેથી તેના પિતા મહિષ્પને તેને દેશ નિકાલ કર્યો હતો. લુમ્પાજા જંગલમાં રહેતો અને રાત્રિના સમયે પિતાના રાજ્યમાં લોકોને ત્યાં ચોરી કરતો. પરંતુ રાજાનો દીકરો હોવાથી લોકો કશું કરતા નહીં. જંગલમાં તે નિયમિત માંસ અને ફળ ખાઈને દિવસો પૂરા કરતો હતો. જંગલમાં એક વડનું વૃક્ષ હતું. આ વૃક્ષ નીચે ઘણી વખત લુમ્પાજા વસવાટ કરતો હતો. લોકો આ વડની પૂજા કરતા હતા. યોગાનુયોગ એક દિવસ લુમ્પાજા વડ નીચે બેઠો તો તે દિવસે એકાદશી હતી. તેનો થાક અને નબળાઈ શરીરમાં વર્તાતી હતી. તેથી તે વડના વૃક્ષ નીચે બેભાન થઈ ગયો અને તેને 11 દિવસ બપોરે ભાન આવ્યું. શરીરમાં નબળાઈ હોવાથી તેણે કોઈ પશુનો વ્રત કર્યો ન હતો. તેને ભૂખ ખૂબ જ લાગી હતી. ઉઠીને અમુક ફળો શોધી લાવ્યો અને ભગવાન વિષ્ણુને પ્રસન્નપૂર્વક નૈવેદ્ય ધરાવ્યા અને આ સમયે સૂર્યાસ્ત થઈ ગયો. લુમ્પાજા ભૂખ્યો હતો, જાગ્રત હતો અને તેથી અજાણ પડે તેનાથી એકાદશીનું વ્રત થઈ ગયું. તેથી પાપી હોવા છતાં તમામ પાપોનો ક્ષય થઈ ગયો અને પાપવાસમાં દૂર થઈ ગઈ. આમ લુમ્પાજા એકાદશીની રાત પૂરી થઈ અને 12ના દિવસે પરોઢ થઈ. તે સમયે સામગ્રી સજ્જ તેજસ્વી ઘોડો લુમ્પાજા પાસે આવ્યો. આ સમયે આકાશવાણી થઈ, હે રાજકુમાર, જાણે અજાણે તે સફળા એકાદશીનું વ્રત ગઈકાલે કર્યું છે અને તેથી પ્રસન્ન થઈ. શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી તારો રાજ્યનો હક પાછો મળે છે. માટે દૈવી ઘોડા ઉપર બેસી તું તારા રાજ્યમાં પાછો જા. લુમ્પાજાએ આકાશવાણી સાંભળી આંખો મીચી નમસ્કાર કરી દિવ્ય અશ્વ ઉપર સવાર કરી. તેના રૂપ અને પોશાક બદલાઈ ગયા અને નગરમાં પરત ફર્યો. વિષ્ણુ ભગવાનની કૃપા તેના પિતાએ આદરમાન આપી રાજ્ય સિંહાસન પર બેસાડ્યો. ઘણા વર્ષ સુધી રાજસુખ ભોગવી નિરંતર એકાદશીનું વ્રત કરવાના ફળથી તે સંતતિ અને સંપત્તિ કીર્તિ બંને મળ્યા. મૃત્યુ બાદ એ ભક્તિ પરાયણ આત્માનો વૈકુંઠમાં વાસ થયો. જેઓ પણ આ સફળા એકાદશીનું વ્રત કરે છે તેઓ સમૃદ્ધ થાય છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. પુષ્ટિએ માર્ગે મહાત્મા અને ભાવના. વ્રજની બાળાઓએ માક્ષર માસમાં ઠંડીના દિવસોમાં શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવા કાત્યાયની વ્રત કર્યું. માક્ષર સુદ પૂનમે ચિરહરણ પ્રસંગે વ્રજ બાળાઓની ઈચ્છા પૂર્ણ થઈ
અને માક્ષર વદ એકાદશી એ વ્રત સફળ થયું. તેથી માક્ષર વદ એકાદશી એ સફળા એકાદશી કહેવામાં આવે છે. પ્રભુને આ દિવસે સુંદર ફળો નૈવેદ્ય તરીકે ભોગ ભાવથી ધરાવવામાં આવે છે. વ્રજ બાળાઓએ પ્રભુમાં અન્ય ભાવ રાખ્યો હતો, તેથી પ્રભુને પ્રાપ્ત કરી સ્વરૂપાનંદ સિવાય બીજા કશામાં તેમને રસ હતો નહીં. આ જ ભાવના રાખી તેમણે કાત્યાયની વ્રત શરૂ કર્યું અને શ્રદ્ધા હોવાથી તેમનું આ વ્રત સંપૂર્ણ થાય છે. મર્યાદા માર્ગી ભાવના. એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને સામર્થ્યથી મહાભારતના યુદ્ધમાં વિજયી બની અર્જુનને વડના વૃક્ષ નીચે શાંતિ સંતોષની ભાવના સાથે આનંદ વિશ્રામ કર્યો હતો. આ સફળા એકાદશીનું મહાત્મા રાજસુ યજ્ઞ જેટલું છે. તે શ્રી સ્કંદ પુરાણે માક્ષર કૃષ્ણ પક્ષે સફળા એકાદશીનું વર્ણન અહીં સંપન્ન થાય છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આ વર્ષે એકાદશી સન્ડે ના છે, રવિવારે. હા, સન્ડે રવિવારે છે. રવિવારે છે. યા, થેન્ક યુ. આપણે કલ્પેશ અંકલ આવી ગયા છે, તો આપણે કલ્પેશ અંકલ જય શ્રી કૃષ્ણ. આપણે 16 ગ્રંથનો ટોપિકની ચર્ચા કરીશું. ચતુશ્લોકી 16 ગ્રંથ. કલ્પેશ અંકલ, તમે અમને એના વિશે આગળ કહેશો? તમે મ્યુટ પર છો. આઈ થિંક યુ સ્ટીલ ઓન મ્યુટ. હા. જય શ્રી કૃષ્ણ. વલ્લભા દેશ કી જય. આપણે ચતુર્શ્લોકી નો આ ગ્રંથ 10મો ગ્રંથ કહેવાય છે આમ તો 16 ગ્રંથમાં, પણ આપણે પર્પઝલી મેં લાસ્ટ ટાઈમ કીધું હતું એમ બાલબોધ પછી આ ચતુર્શ્લોકી લેવાનું તાત્પર્ય એટલું જ હતું કે આપણે આગળ જે 4 પુરુષાર્થના અર્થ સમજી ગયા અને સમજ્યા કે જે આપણી રોજિંદી જીવન શૈલીમાં આપણને સમજ પડે અને સરળતા હતી એમ કે ભાઈ ધર્મ કહીએ એટલે આપણે ધર્મ એટલે કોઈ વિધિ છે કે ભૌતિક વિધિ છે કે અથવા જેને આપણે સત્યનારાયણની કથા કહીએ અથવા જપ તપ મંત્ર એ બધું. જ્યારે અહીંયા ચતુર્શ્લોકમાં આપણે જે ધર્મની વાત કરીએ છીએ એ પુરુષાર્થની વાત જે લાસ્ટ ટાઈમ મેં કીધેલું કે ભાઈ સર્વાત્મા ભાવથી કરવાનું છે. એટલે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. આપણું ડેડિકેશન હોવું જોઈએ. અહીંયા આપણે કાયમ કહેતા હોય છે ને ઘણા બધા આપણા વલ્લભપુરના બાળકો બી બોલતા હોય છે કે સર્વ ભાવેન સર્વ પૂજયતે. એના એટલે આપણે એવું છે કે ભજનીયો વ્રજાધીપ, આપણા વ્રજાધીપ આ વ્રજના આધિ એનો આપણે સર્વાત્મા ભાવે આપણો ધર્મ છે. આપણો ધર્મ એ જ છે કે તમે જો ક્યારે મહાભારતની વાત સાંભળીને ભક્તિ બેઠી બેઠી રડતી હતી ત્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ તું કેમ રડે છે? ત્યારે એને એવું કીધું કે શું કરું, મારો ધર્મ અને મારો આશ્રય બંને મૃત્યુ પામ્યા છે કે અથવા મૂર્છિત થઈ ગયા છે. તો કહેવાનો મતલબ એ છે કે ભક્તિ ધર્મ વગર પાંગળી થઈ જાય છે. ભક્તિ એટલી બધી સ્ટ્રોંગ હોવી જોઈએ કે એમાં ધર્મનો પાયો તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે જે કરો છો અને જે વસ્તુ યોગ્ય છે એને આપણે ધર્મ કહીએ છીએ અને જે વસ્તુ યોગ્ય નથી એને આપણે અધર્મ કહીએ છીએ. હવે આપણી થકી આપણે જે કંઈ પોતાની પરિભાષાઓ અથવા આપણે એનું ડેફિનેશન બનાવીએ છીએ અને પછી આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે ધર્મ અને આનો તો ચાલે, આમાં તો આટલું એડજસ્ટમેન્ટ કરવું પડે અથવા આ વસ્તુ પ્રેક્ટિકલ નથી એટલે ન થાય તો વાંધો નથી, પણ એ શબ્દો બરોબર ધર્મની પરિભાષા માટે અથવા આપણા સર્વાત્મા ભાવ માટે નથી. કારણ કે આ દુનિયા અને આ જગતમાં તમને જીવ જન્મ આપ્યો છે મનુષ્યનો, એ તમારું જગત નથી. તમે અહીંયા એની સેવા તમારા
પોતાની કોઈ 4 પુરુષાર્થને પૂરું કરવા આવ્યા છો. તમને તમારો ધર્મ તમે પૂછો કે શાના માટે જન્મ છે, તો એક વૈષ્ણવ જીવ, પુષ્ટિ જીવનું પર્પઝ અને ધ્યેય પ્રભુની ભક્તિમય જ છે. હવે પ્રભુની ભક્તિ કહીએ છે એટલે ફક્ત પલાઠી માલીને બેસીને સેવા કરવાનું ભક્તિ નથી. ભક્તિ એટલે તમારામાં ઉપજેલી ધાર્મિક પ્રવૃત્તિ, તમારામાં વૃત્તિ, તમારો સેવા ભાવ, તમારો સર્વાત્મા ભાવ. આપણે જેમ બાળકને જોઈએ છીએ કે ભાઈ આ ધરતી પર જ્યારે જન્મ લે છે ત્યારે કેટલું સરળ અને કેટલું સિમ્પલ હોય છે ને, અને એની નિષ્ઠા કેટલી બધી હોય છે કે એ એની માતા પ્રત્યે એની માતા પ્રત્યે કેટલો બધો નિષ્ઠાવાન હોય છે બાળક, કે એને ફક્ત માતા પર જ ખૂબ વિશ્વાસ હોય છે. તમે કોઈ બીજી વ્યક્તિ એની પાસે કશું આવીને એ જ વસ્તુ કરશે કે કરાવશે તો એ કદાચ નહીં આપે. તમે એને સમજો, એને ચોકલેટ આપવા જશો તો એ તમારા હાથમાંથી ચોકલેટ નહીં લે. ફક્ત તમારી એની માતા એ કહે છે કે હા બેટા લેવાય તો જ લેશે. આ એક્ઝેક્ટલી એ મનોવૃત્તિ જે આપણે એ બાળકે જે રાખીને એ જે આપણને એક દાખલો મળે છે, એ દાખલો આપણે આપણા જીવનમાં આપણે પ્રભુ પ્રત્યે રાખવાનો છે. કારણ કે જ્યાં તમારી વસ્તુ અલગથી હટી જાય અથવા તમને ક્યાંક સુખ દુઃખનું પરિસ્થિતિનો અનુભવ થાય છે, તો એવું માનજો કે ત્યારે તમારું ધ્યાન એ ધર્મની એટલે ભક્તિની સેવામાંથી મન હટી ગયું છે અને ત્યાં તમે તમારી જાતે પોતાનું ડિસિઝન લો છો. જ્યારે તમારી કોઈ પરિસ્થિતિ એવી વિકટ પરિસ્થિતિ અથવા એકદમ ક્રિટિકલ પરિસ્થિતિ આવે તો શું થાય કે ત્યારે તમે એવું વિચારો કે ભાઈ હવે મારે તો ડિસિઝન લેવું પડે, શું કરવું. સમજો કદાચ તમને એવું લાગે કે આ ખાડો છે ને કૂદી જવું છે, તો તમે તે વખતે તમને કદાચ સૂઝે કે ના સૂઝે, પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે જો તમને એ વસ્તુનો વિશ્વાસ હશે તો તમને ઠાકોરજી ઓટોમેટિક એ તમને બુદ્ધિ સુજાડશે અને તમને એનો માર્ગ આપશે ને તમે એ વસ્તુમાંથી ઉગરી જશો. આ તો બધાએ જ અનુભવ કરેલી છે, મેં બી અનુભવ કરીને બધાને જ અનુભવ. તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ અને બેસીને પછી તમે નિરાશ થઈ ગયા અથવા તમે એમ વિચારો કે ભાઈ નથી હવે મળતી તો શું થાય, અથવા તમે એ વસ્તુનું દુઃખ, પણ તમે એના બદલે એવું વિચારો કે મારો તો ઠાકોરજી છે, મારો સર્વાત્મા ભાવ છે, એ મને વસ્તુ મારાથી કાંઈક ભૂલ થઈ છે, મળતી નથી, તો પ્રભુ પાસે તમે યા તો માફીને યાચના માંગો અને વિશ્વાસ, સૌથી મોટી વાત તો વિશ્વાસ છે કે હવે મને મળશે. મને આજે સવારે જ એવું થયું કે મારું પર્સની ચેઇન ખુલી ગઈ અને એમાંથી મારી એક વસ્તુને એક કીચેઇન પડી ગઈ અને સડનલી મારું ધ્યાન ગયું. તો મેં વિચાર્યું કે ના ના ના, આ વસ્તુ છે, લાવ મને પ્રયત્ન કરવા દે કે કદાચ મળશે. કદાચ મળશે એ શબ્દ બી નહીં વાપરે, મેં કીધું મળશે જરૂર. અને જાણે હું આમ વાત કરતો એમ મેં વિચાર્યું કે આ મળશે, પ્રભુ મળશે ને, તો કે હા ચોક્કસ મળશે. અને એ પ્રયત્ન કરવા ગયા હું ને ધર્મેશા. તો એ જ્યાં ઓફિસમાં આઈ ડૉક્ટરની ઓફિસમાં હતા ત્યાં મારી કિચન બી હતી અને મારા પર્સમાંથી પડેલી કાંસકાની વસ્તુ. મારું કહેવાનો ભાવાર્થ એ છે કે તમારામાં એ દ્રઢ વિશ્વાસ હોય કે તમારું કશું બગડશે નહીં અને જે કંઈ થવાનું હશે એની રક્ષા પ્રભુ જ કરે છે. અને એ જે તમારામાં વિશ્વાસ છે, સર્વાત્મા ભાવનો જે તમારામાં અંદર નિરૂપણ થયેલું છે, એ ભાવના એમાં સર્વાત્મા ભાવ એટલે સર્વસ્વ સોંપી દેવાનો ભાવ, જેમ બાળક કરે છે એ દ્રષ્ટિએ. પછી તો આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણા પોતાના ગુણો અવગુણો ભેગા થાય છે ને એને લીધે પછી આપણને પોતાની અહંતા મમતાના દ્વારે આપણે ભગવાનથી છૂટા પડતા જઈએ છીએ. અને જ્યાં જ્યાં આપણે ઠાકોરજીનો હાથ છોડી દીધો છે અથવા પોતાની જાતે પોતાનો નિર્ણય લીધો છે, ત્યાં હંમેશા તમને એની પરિપૂર્ણતા એટલે એ પરિણામમાં તમને સંપૂર્ણતા કોઈ દિવસ મળી નથી. એવી તમને તમારો અનુભવ હશે, તમને ખબર બી હશે. એટલે મારે કોઈ દાખલા પૂછવાનું કે લેવાનું હોતું નથી, પણ હું એક તમને આ વસ્તુનો યથાર્થ સમજાવું છું કે ભાઈ તમે અહીંયા પુષ્ટિ જીવનું તો કાર્ય જ ભક્તિ છે અને ભક્તિ એટલે સંપૂર્ણ વિશ્વાસ. ગોપીજનો સંપૂર્ણ વિશ્વાસ હતો એટલે એમને જ્યારે વેણુ ગીત સાંભળી ત્યારે જ્યાં જે પરિસ્થિતિમાં હતા ત્યાંથી એમનું મન ત્યાં દોડી ગયું. હવે ઘણા લોકો પૂછે કે શું એમનું ઘરબાર છોડીને ત્યાં ગયા છે, પણ એવું કદાચ નહીં હોય તો એ માનસિક રીતે એમની પોતાની ભાવના ત્યાં એવી રીતે પહોંચી ગઈ કે તમારું ધ્યાન એકત્ર થઈને તમારું ધ્યાન પ્રભુમય થઈ ગયું. એ જે સર્વત્મા ભાવ છે એ ભાવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે રોજની ક્રિયાઓ કરીએ, રોજનો
જે રોજિંદુ જીવન જીવીએ, આ બધું કરવામાં પણ આપણે ધર્મને વળગીને રહીએ. એટલે આપણી ફરજ શું છે, આપણે સાચું શું છે, જે પ્રભુને શું ગમશે, એ જે પરિસ્થિતિ આવે ત્યારે તમે એમ કહેવાય કે ભાઈ બરોબર છે. કોઈકે એવું પૂછ્યું કે ભાઈ હવે તમને ટ્રાવેલ કરતા ઠાકોરજીને લઈ જવાનું ફાવતું નથી, તો તમે બીજા કોઈને કેમ ઠાકોરજી સોંપી નથી દેતા? વાત બહુ પરફેક્ટ છે કે ઠાકોરજીને આપણી સાથે આવવાનો શ્રમ પડે, પણ મેં એ વ્યક્તિને એમ જ કીધું કે આપણને શ્રમ પડે છે ને ઠાકોરજીને આપણે શ્રમ પડીને આપણે એમની પાસે કોઈ છૂટછાટ લેવડાવીએ, એના કરતાં આપણે એવું કેમ નથી વિચારતા કે આપણે આપણી જાતને સાચવીએ છે. આપણે જ્યાં ટ્રાવેલ કરતા હોય તો આપણે બધું નક્કી કરીએ કે આપણું વિસા ક્લિયરન્સ છે, આપણી ટિકિટ બુક છે, આપણી હોટેલ બુક છે, આપણી જગ્યા બુક છે, આપણે એ બધી જે વ્યવસ્થા કરી, આપણે શું શું કોઈ પ્રસંગ એટેન્ડ કરવાનો છો એની વ્યવસ્થા, એની સામગ્રી બધું. તો પછી આપણે જ્યારે ઠાકોરજીને લઈ જઈએ છીએ તો ઠાકોરજીની વ્યવસ્થા માટે, ઠાકોરજી જે આપણી સાથે આટલું આવવા ઉત્સાહિત છે, તો આપણે ઠાકોરજીની વ્યવસ્થા કેમ ના કરીએ? એમના માટે સિંહાસન, એમના માટે ગાદી, એમના માટે તકિયા, એમની પીછવાઈ, એમની સામગ્રી, એમનો સાજ, એમનો શૃંગાર, આપણે એમના માટેની આગળ જતા એમને ધરાવવાની સામગ્રીની વ્યવસ્થા બધું કરી અને સાથે લઈ જઈએ. અને તમે માનશો ને કે એવી રીતે જેણે જેણે કરેલું છે, હું મારી વાત દરેક વખતે એટલા માટે કરું છું કે કારણ કે મને આ વસ્તુનો અનુભવ છે. તો જ્યાં બી જઈએ તો કદાચ તમને હોટલમાં ઉતારવાનું થયું તો હોટલમાં તમને એક અલાયદો રૂમ, જગ્યા અને વ્યવસ્થા મળે છે કે જ્યાં તમે ઠાકોરજીને ચોખ્ખી રીતે પધરાવી શકો અને યથાર્થ રીતે તમે એની સેવામાં તમે પરોમાઈ શકો. એટલે મતલબ કહેવાનું એ છે કે વસ્તુ ઠાકોરજીને આપણે તૈયારી નથી કરવાની, ઠાકોરજી આપણી ચિંતા કરવાના છે. આપણે એમાં માધુર્ય ભાવ લાવવાનો છે, આપણે એમાં વાત્સલ્ય ભાવ લાવવાનો છે, આપણે એમાં ગોપી ભાવ લાવવાનો છે, આપણે એમાં સખા ભાવ લાવવાનો છે. આપણે રોજ જે કરવાનું છે, હું ક્યારેય એમ જ કહેતો હોઉં છું કે એનો મતલબ એવું નથી કે 24 કલાક તમારે માળાજી પકડીને બેસી રહેવાનું. તમે રાતના સૂઈ જાઓ એ તમારા માટે એક ભક્તિનો ભાગ જ છે. કારણ કે તમે સૂઈ જશો તો સવારે ઉઠશો ને તમારામાં એટલી શક્તિ આવશે કે તમે ઠાકોરજીની સેવામાં તમે આગળ વધી શકશો. અથવા તમે કમાવા જાઓ છો તો તમારું ધન જે વપરાય છે એ ઠાકોરજીની સેવામાં વિનિમય થાય, એ વસ્તુની બહુ જ જરૂર છે. એટલે અહીંયા આ ધર્મનો સાદો અર્થ નહીં, પણ ધર્મની સર્વાત્મા ભાવની, એટલે આપણું પોતાનું સર્વસ્વને સોંપવાની ભાવના છે, એ ધર્મ છે. અને એ ધર્મ આપણો શું છે કે આપણે પ્રભુની ભક્તિમય રહેવાનું અને આપણું બધું જ કાર્ય કરવાનું. એથી આપણાથી કોઈ દિવસ ખોટા વિચાર નહીં આવે, ખોટા વર્તન નહીં થાય, આપણી વાણી ખોટી નહીં થાય, આપણા વિચાર ખોટા નહીં થાય અને આપણે આચાર ખોટા નહીં થાય. અને આપણને ખોટું કામ કરતા આપણો જીવ અટકાશે, અથવા આપણે એવી રીતે કોઈ જગ્યાએ ઇન્ટરમિંગલ, એટલે આપણે કોઈની સાથે મળીશું બી નહીં, એવો દુસ્સંગ થાય, એવો પ્રસંગ બી ઊભો નહીં થાય. આ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ બહુ સરળ લાગે છે અને આપણને એમ લાગે કે કોઈક વાર ઘણા લોકોને એવું લાગે કે બહુ આ પ્રેક્ટિકલ નથી, આ બધું ફાવે એવું નથી, હવે આપણે એટેન્ડ કરવાનું હોય તો શું કરીએ? પણ એમાં એવું છે કે ભાઈ તમારો જ્યારે જે જગ્યાએ એ વસ્તુની ક્વોલિટી અને જે પ્રસંગમાં અમુક વસ્તુની અશ્લીલતા વધી જાય અથવા એમાં લૌકિકતા વધી જાય છે, તો ત્યાં આપણને ઓટોમેટિકલી આપણો ભાવ જે છે ઠાકોરજીમાં, એમાંથી આપણે વંચિત થઈ જઈશું અથવા એમાં એ વસ્તુમાં જવામાં આપણને સંજોગ જ નહીં બેસે. એટલે આ સરળ ભાષામાં હું સમજાવું છું કે ધર્મ પુષ્ટિજીવ માટે ધર્મ જુદી જ વાત છે. એ કોઈ ક્રિયા નથી, એ કોઈ ક્રિયાત્મક શું કહેવાય કે ક્રિયાત્મક સેવા નથી કે ભાઈ આ જરૂરી છે એટલે આ કર્યું, આ પહોંચવાનું છે એટલે આ કર્યું, આ ઘર લીધું એટલે હવે આપણે હવન કરો, કે ભાઈ વાસ્તુ કરો, આ ઘર લીધું એટલે, અથવા વર્ષ પત્યું અથવા બર્થડે કે જે કોઈ કારણ હોય તો આપણે સત્યનારાયણની પૂજા કરીએ, અથવા ગણેશજીનો પ્રસંગ આવે, અથવા કોઈ ભગવાનનો પ્રસંગ આવે પ્રાગટ્યનો, તો આપણે ત્યાં આગળ આપણે એક સાર્વજનિક સેવા કરી. કે એ બધી જે ધર્મની પ્રક્રિયાઓ છે એ સકામ ભક્તિ છે. અને એ સકામ ભક્તિની સામે આ નિષ્કામ ભક્તિનું સ્વરૂપ એ છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ પ્રભુના તત્સુખ માટે કરીએ છીએ, એ પ્રભુના સુખ માટે કરીએ છીએ અને પ્રભુની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ. આપણે એમના સેવક છીએ અને સેવક માટે આપણે આ જીવનમાં જે બી કાર્ય કરવું પડે એ આપણે કરીએ છીએ. આપણો ધ્યેય અને આપણો ઉદ્દેશ્ય, આપણો ગોલ માત્ર ને માત્ર વ્રજાધીપ છે. વ્રજાધીપ એટલે વ્રજના આધીન.
આ રહ્યો ધર્મ. અને હવે આપણે બીજા શબ્દ પર જઈએ, એ જે છે અર્થ. હવે અર્થ એટલે બરોબર છે કે ભાઈ અર્થને તમે મર્યાદાની દ્રષ્ટિએ સાધન બી કહી શકો, બહુ સારી રીતે વાત કરો. અને અર્થ એટલે પૈસો કે ધન એવું કહીએ છીએ. એ વસ્તુ મેં મર્યાદામાં કીધેલી કે ભાઈ તમે એ સાધન વડે, એ ધન વડે તમે જે ઠાકોરજીમાં વિનિયોગ કરો છો અને એ કરીને તમે સંતોષ માનો છો. તો આજે તો મેં ચૂંટણી મનોરથ કરાવ્યો અને મેં એમાં આટલા આપ્યા, અને આજે મેં ત્યાં હવેલીમાં જઈને મેં મનોરથ કર્યો, અથવા મેં શું કહેવાય કે રાજભોગનો મનોરથ કર્યો, અથવા મેં કોઈ બી રીતે ત્યાં મારે ત્યાં પૈસાનું ધન આપી અને મેં ઠાકોરજીને ત્યાં મેં મારો પોતાનો ધનનો સદુપયોગ કર્યો. પણ અહીંયા તો એક વૈષ્ણવ માટે, એક પુષ્ટિજીવ માટે એ ધન એટલે નિધિ, અને નિધિ એટલે પ્રભુ છે. આપણું ધન શું છે? તો કે હમારો ધન રાધા, હમારો ધન રાધા, એ જે શબ્દો વાપરે છે. અને આપણે ધનતેરસમાં આપણે જે ધનની પૂજા કરીએ છીએ એ આપણે લૌકિક અને મર્યાદિત છે. પણ યશોદાજી સાક્ષાત કૃષ્ણને, લાલાને બેસાડી અને એની સેવા કરી, એને નવડાવી ધોવડાવીને કરે છે. એના માટે, કારણ કે એ ધન છે. એ યશોદા માટે એ કૃષ્ણ ભગવાન, એ લાલન, એ એનું ધન છે. આપણા માટે એ જ આપણા પ્રભુ એ ધન છે. એકચ્યુઅલી એ ધનતેરસને દિવસે આપણે એ પ્રભુનું શું કહેવાય સેવન કરી અને પ્રભુને એમને અભિષેક કરી, આપણે એમને નવડાવી ધોવડાવી એમની સેવા પૂજા કરી, એ ધનનું આપણે એ દિવસે પૂજન કરવાનું હોય છે. તો આપણે એમ કહીએ છીએ કે એ ધન એટલે આપણા ખુદના પ્રભુ, આપણા પુષ્ટિજીવો માટે અર્થનિધિ, એટલે નિધિ એટલે સ્વયં પ્રભુ જ છે. પુષ્ટિજીવો માટે નિધિની સેવા કરવી પણ આપણું કર્તવ્ય છે. એના વિશે કોઈ જાતની અસમર્થતા, પ્રતિકૂળતા જેવી શંકાઓ આપણે લાવવાની નહીં. એમની શરણાગતિ સેવવાની, અને આપણે એનાથી ખુશ જ થવાનું છે કે ભાઈ અમારી પાસે તો આ ભૌતિક ધનની આપણને કોઈ નથી. આપણને તો ઘણીવાર એવું લાગે કે અરે જો આ કોઈ વ્યક્તિઓ વાત કરે કે અચ્છા તમે તો આ અંબાણીની વાત કરો, કે ઘણા બધા ધનાઢ્ય, કે આ જેની પાસે લાખો ને કરોડો રૂપિયા છે તો કેટલા નસીબદાર છે. ત્યારે હું હંમેશા એમ જ કહું કે એ નસીબદાર નથી. એમને તો સંતરીની સેવા આપી છે, એમને તો ચોકીદારની સેવા આપી છે, એમને 10 કરોડ રૂપિયા આપીને એમને સાચવા મૂકી દીધા છે. એટલે આખો દિવસ એ 10 કરોડની ચિંતા કરે છે. જ્યારે વાપરવાના હશે તો મેં એક સુંદર દાખલો આપેલો, કે બહુ, એટલે લાઇટર વેમાં કહું છું કે એક ડોક્ટર હસબન્ડ વાઈફ હતા. એનું બહુ આલિશાન ઘર, બહુ મોટું વિલા જેવું હતું. અને એ લોકો એટલા બધા પોતાના પ્રોફેશનમાં વ્યસ્ત રહેતા કે સવારના 6 વાગે જાય તો રાતના 9 વાગે કે 10 વાગ્યા સુધી આવે નહીં. એના માટે એમને 24 કલાક એક ઘરમાં મેડ સર્વન્ટ રાખેલી. અને મહેમાન તરીકે કોઈ આવ્યા ત્યાં અને જોતા તો આ મેડ સર્વન્ટ ઘરમાં હરતી ફરતી, કામ કરતી, ચાલતી, ખુશમાં રહેતી, ખાતી પીતી અને આમ ગુણગુણાતી ને બધું કરે. ત્યારે પેલા લોકોને નવી લાગી કે આ બાઈ કેમ આટલી ખુશ રહે છે. ત્યારે એને એવું પૂછ્યું તો કે તું કેમ આટલી ખુશ છે? તો કે જુઓ કેવું છે કે આટલું મોટું ઘર છે અને મારા માલિક તો બંને જણા ઘર છોડીને જતા રહે છે, અને એ લોકો મને આ ઘર સોંપીને જાય છે, અને મને આ ઘરનો રહેવાનો આનંદ મને મળે છે. પણ એ લોકોએ મહેનત કરીને આને ઊભું કર્યું, અને આનંદ તો હું મેળવું છું. એનો મતલબ એવો જ થાય છે કે આપણે જ્યારે પ્રભુને પોતાના ગણીએ છીએ ત્યારે આ જે ધન સાચવવા, આપણે ઘણા લોકોથી આપણે અંજાઈ જઈએ છીએ કે આમની પાસે ખૂબ જ પૈસો છે, આ લોકો પાસે અઢળક ધન છે. તો એ ધન ખરેખર એ લોકો એટલા નસીબદાર નથી જેટલા આપણે નસીબદાર છે કે આપણે 10 મિનિટ, 10 સેકન્ડ અથવા 1 કલાક કે 2 કલાક આપણે ઠાકોરજીની સન્મુખ થઈને આપણે એમની સેવાનો લાભ લઈ શકીએ છીએ. આપણા માટે એ ધન વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ કારણ કે તમને અધિકાર, ઠાકોરજી જ્યારે તમારી એ સેવ્યની તમારી સદબુદ્ધિ હતી માટે પ્રભુએ તમને સેવા અંગીકાર કરી, તમારી સેવા અંગીકાર કરીને તમને એનો સત્સંગ આપે છે. પ્રભુનો સત્સંગ મેળવવો એ બહુ જૂજ વસ્તુ છે, બહુ ડિફિકલ્ટ છે. અને આ નિધિ સમજીને આપણે કેવું હોય છે કે આપણે આપણું
આપણી પાસે ગોલ્ડ જ્વેલરી હશે અથવા આપણી પાસે ઇમ્પોર્ટન્ટ કપડાં હશે તો આપણે એને કેવા સાચવીને કબાટમાં મૂકીએ છીએ. આપણું ધન હશે તો આપણે બેંકના લોકરમાં જઈને મૂકીએ. આપણી પાસે કરન્સી હશે તો આપણે જઈને બેંકમાં ડિપોઝિટ કરાવીએ છીએ. અને આપણે એ વસ્તુને ગૌપ્ય રાખીએ છીએ. આપણે કોઈને એવું કહીએ છીએ કે મારી પાસે 10 કરોડ રૂપિયા છે, મારી પાસે 1 કરોડ રૂપિયા છે, અથવા મારી પાસે આટલા તોલા સોનું છે. આપણે કોઈને કહેવા જઈએ છીએ? નથી કહેતા ને. તો એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે કે પ્રભુ આપણું નિધિ છે. આપણે એની સાથેની સેવાનો ક્યાં કોઈની સાથે ડિસ્કશન બી નહીં કરવાનું. આ ગૌપ્ય છે અને આપણી સેવા ગુપ્ત છે. આપણી સેવા નિજી સેવા છે, એટલે પોતાની સેવા છે અને આપણા સંબંધ એની સાથેના પોતાના સંબંધ છે. અને આપણે એ સંબંધોની ચર્ચા બીજે કરવાથી આપણે એ વસ્તુની ગરિમા ખોઈ બેસીએ છીએ. આપણે જે કહેવાથી આપણામાં એ જે એક જાતનો અહંકાર ઊભો થઈ જાય છે, આપણામાં અહંતા મમતા થાય છે અને પછી એમાં બીજા દુર્ગુણો ઊભા થાય છે. આપણને થાય કે હું કરું છું સેવા, જો આના કરતાં મારી સેવા ધરસા છે, એ જે કમ્પેરિઝન થવા માંડે ત્યાં એવી રીતે તમે એનાથી વંચિત થાવ છો. ત્યાં ઠાકોરજી રહેતા નથી. આપણે સેવા ફક્ત ક્રિયાત્મક કરીએ છીએ. ત્યારે પછી એ સંજોગો બી આપણા બેસે નહીં. કોઈક વાર એવું થઈ જાય કે ઠાકોરજીને ખબર પડે કે આમની આ રીતની વલણ છે, તો ઠાકોરજી તમારો સંજોગ જ ના ઊભા કરે અને તમને થાય કે આજે મારે ગમે તે રીતે સેવા પહોંચાડી દેવી પડશે અથવા આજે મારાથી સેવા નહીં થાય, તો સમજી લેવાનું કે તમારો કંઈક એમાં વાંક છે, તમારો કોઈ ગુનો છે, માટે તમારી આ સેવામાંથી તમે એ પ્રસંગમાં વંચિત થઈ ગયા છો. એટલે એ વસ્તુનું બહુ જ ધ્યાન રાખવાનું કે આપણે આપણી સેવા કરે ને આપણને કોઈ પૂછે તો કહેવાનું ઠાકોરજીની કૃપા છે, અમારાથી સેવા થાય છે અને અમે સેવા કરીએ છીએ. એમને સેવા તમે કરો છો, એમને જે સમજ પડે ને જે દેખાય, પણ આપણે આપણી સેવા વિશે કોઈ દિવસ ચર્ચા કરવી નહીં અને કોઈની સાથે એ વાતનું આપણે ડિસ્કશન કરવું નહીં. કારણ કે એને અમૂલ્ય જાણીને આપણે સેવકનો ધર્મ, લાસ્ટ ટાઈમ બી મેં કીધેલું કે આપણે સેવક છે એટલે આપણે તો આપણી જાતને ઓગાળી જ નાખવાની છે. આપણું કોઈ અસ્તિત્વ રાખવાનું જ નથી. અને એવી રીતે જ પ્રભુને પસંદ પડશે. કારણ કે જે ભાવ આ છે, તમને સદંતર એવું જ લાગ્યા કરશે કે હવે આ છે તો અહીંયા એવું કરીએ. તમે નહીં માનો કે જેને આ ભાવ મનમાં રાખ્યો છે ને એને ત્યાં સેવા એટલી બધી ફૂલી ફાળી છે અથવા એની વ્યવસ્થા એટલી બધી મોટી થાય છે, એના ઘરમાં એટલી બધી સેવાના પ્રસંગો અથવા સગવડો ઊભી થાય છે કે આપણા માન્યમાં નહીં આવે. કે ભાઈ આપણે ઘણીવાર એવું વિચારીએ અને વલ્લભકુળ કહેતા હોય છે કે આપણા આટલા મોટા ઘરમાં આપણે એક નાનકડું મંદિર અથવા ક્યાંક ગોખલો જોઈએ છે, પણ જે ખરેખર સેવા કરે છે એ ખરેખર સેવાને જ્યારે વલ્લભકુળ એટલે આપણે દ્વારકેશલાલજી કલ્યાણજીવાળા વડોદરાવાળા પધાર્યા હતા એક દિવસ, તો ઘરમાં આવીને એમના મોઢામાંથી એ શબ્દો સરી નીકળ્યા કે કલ્પેશભાઈ, તમારું ઘર તો નંદાલય છે. તો આ મારો જે કહેવાનો તાત્પર્ય છે કે આપણે જેમ જેમ ઊંડાણમાં ઉતારતા જઈએ, જેમ જેમ આપણે પ્રભુને રેકગ્નાઇઝ કરતા જઈએ, પ્રભુની ઇમ્પોર્ટન્સ અને પ્રભુને ટોટલી આપણે આપણું નિધિ ધન સમજી લઈએ કે પ્રભુ સિવાય આપણને કોઈ બીજી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી કે આપણે કોઈની વસ્તુનું સેવ્ય કરવું નથી, તો આપણે એ રીતે આપણને પ્રભુનું માર્ગદર્શન મળે. તમે વિચાર કરો કે મહાભારતનું યુદ્ધ થયું તો અર્જુને ફક્ત શ્રી કૃષ્ણને માંગ્યા, તો એને ખબર હતી કે શ્રી કૃષ્ણ તો હાથ બી નથી ઉઠાવવાના, એ તો કોઈ અસ્ત્ર પકડવાના નથી, તો એને તો ત્યાં વિશ્વાસ આવવો જ ના જોઈએ કે ભાઈ હવે આમનો આશરો લઈને હું શું કરું જ્યારે એ તો મને કશું કરવાના નથી. પણ એને બહુ જ ખબર હતી કે આ વ્રજાધીપ છે, આ જગતના નાથ છે, એમની પાસે જે સામર્થ્ય છે, એમને જ આ ઊભી કરેલી સૃષ્ટિ છે, આ સૃષ્ટિના માલિક એ છે. મેં એમનું શરણ લીધું, પછી હું નિશ્ચિંત થઈ જાઉં. તમારું નાનું બાળક તમારા ખોળામાં સૂઈ ગયું, કદી વારે વારે ઉઠીને જુએ છે કે મારી મમ્મી મને રાખ્યો કે થાળામાં મૂક્યો છે કે નથી મૂક્યો કે નીચે ઉતારી મૂક્યો છે, એવું કોઈ વિચારતું નથી. તો તમે જ્યારે એને પોતાની જાતને તમે ઠાકોરજીને સોંપી દો છો, ત્યારે પછી તમે જે રીતે નિષ્ઠાન થઈ જાઓ છો, તમે એકવાર વિચારીને જોજો, એકવાર અનુભવીને જોજો, પછી જુઓ તમે એ આહ્લાદક પરિસ્થિતિમાં એટલા સુંદર રીતે નિશ્ચિંત થઈને તમારું કોઈ ના બ્લડ પ્રેશર કે ના કોઈ સુગર વધે કે કશું જ વધવાનું નથી, અને યુ વિલ બી એબ્સોલ્યુટલી ઇન અ પરફેક્ટ સેન્સ ઓફ પ્રપોર્શન, અને તમે ઠાકોરજીમાં નિશ્ચિંત થઈ જાઓ. આમ તમારે રોજિંદી જીવનમાં કે તમારે કોઈ સ્પેશિયલ સંજોગોમાં તમે જોશો કે તમારે આગળ બધી વસ્તુના સંજોગો એવા અનુકૂળ થતા જાય,
તમારા ફેવરમાં થતા જાય કે તમે જેમ જેમ એ વસ્તુ જવા માંગતા હો ત્યાં તમારે કોઈ ને કોઈ આવી જાય ને તમને એની મદદ મળી જાય અથવા એ સગવડ તમારી સામે આવીને ઊભી રહી જાય અને એ રીતે તમારું કામ પાર પડી જાય. આ જોવા જેવું છે કે તમે એકવાર તમારી જાતે વિચારો કોઈ કામ કરવાનું અને એકવાર તમે ઠાકોરજીને સોંપી દો કે હવે હું તો કાંઈ નથી, મારે આ પ્રયત્ન કરવાનો છે, પણ ઠાકોરજી તમે હવે મને સાચવજો, બસ એ શબ્દ તમારો હોય પછી તમે જુઓ કે ઠાકોરજી તમને અડવા બી નહીં દે. ભીષ્મ પિતામહ જેવા આટલા ધરણીધર હતા, આટલા મોટા ધનુર્વિદ્યા જાણતા હતા, એમના બાણને જ્યારે અર્જુન નહોતો ઝેલવી શક્યો તો એ ગુસ્સે થઈ ગયા અને રથનું ચક્ર ઉઠાવીને એમને નિશસ્ત્ર હતા તો બી એમને ચક્ર ઉઠાવીને હાથમાં ફેર્યું. ત્યારે ભીષ્મ પિતાએ બે હાથ જોડીને કહ્યું, ભગવાન શ્રી આપને સતત નમસ્કાર છે કે તમે તમારા ભક્ત માટે કાંઈ બી કરવા તૈયાર છો. એ એક્ઝેક્ટલી આપણે આ વસ્તુને સમજવાની છે કે જ્યારે તમે તમારી જાતને ઠાકોરજીને સોંપી દીધી છે ત્યારે પ્રભુ તમને કોઈ બી નુકસાન નહીં કરવા દે, તમને કોઈ રીતે તકલીફમાં પડવા નહીં દે. એ હંમેશા તમારી 110% તમારી રક્ષા કરશે અને તમારું ભલું ઈચ્છશે, તમારી સમૃદ્ધિ ઈચ્છશે, તમારે સુખ શાંતિને ખરેખર આનંદમય જીવન પૂર્ણ કરશે. આ આપણો અર્થ વિશેનો આપણો ચતુર્શ્લોકીમાં આ બીજો હતો. હવે ત્રીજો આપણે લેવાનો છે પણ સમય અહીંયા આવી ગયો છે એટલે હવે કામ અને પછી મોક્ષ એ બે આપણે આવતા વખતે લેવાનો પ્રયત્ન કરીશું. આ સાથે હું મારી વાણીને વિરમું છું. પ્રભુના ચરણોમાં પાત્ર છું. હોપ શ્રી એ બધાને આનંદ આવ્યો છે. મારો કહેવાનો સિમ્પલ અર્થ એટલે હું એટલો સાદાઈથી કરવાનો પ્રયત્ન કર્યો છે મેં, તો બધાને સાંભળીને મજા આવી હશે. સેજલબેન, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ કલ્પેશ અંકલ. આજનો બહુ ઇન્ટરેસ્ટિંગ ને તમે બહુ સરસ રીતે અમને ડિટેલમાં કહ્યું અને બધા એક્ઝામ્પલ્સ આપ્યા બહુ સરસ રીતે. થેન્ક યુ સો મચ. બધા અમુક જે એક્ઝામ્પલ્સ હતા ઠાકોરજીને આપણી સાથે હું તો બધે સાથે જ લઈ જાઉં છું. યુઝ્યુઅલી સેવામાં આપણે સાથે લઈ જવું જોઈએ. અને સંભળાય છે તમને? હા, અવાજ આવે છે મારો? બસ આવે થોડો છે ને? થોડો અવાજ કપાતો હતો એટલે હા. યા આઈ થિંક સો. આઈ થિંક મારો વાયર છે ને થોડા લૂઝ હતા. ઓકે. પણ યા એટલે બેઝિકલી એક્ઝામ્પલ્સ તમે જે આપ્યા બહુ સરસ આપ્યા. લાઈવ એક્ઝામ્પલ્સ તમે જે કીધું વસ્તુઓ એની સાથે એક્ઝામ્પલ્સ આપ્યા બહુ સરસ સુંદર રીતે એનું ડિટેલમાં એક્સપ્લેનેશન આપ્યું. અને થેન્ક યુ એક સો મચ. આમાં શ્રદ્ધા ઊભી કરવાની છે કારણ કે આપણે તો બધા વૈષ્ણવો છે અને એમાં આપણે કંઈ બહુ દૂર નથી ઠાકોરજીથી. આપણે ઠાકોરજીથી બરાબર નજીકમાં છે પણ ક્યાંક આપણે આપણો પગ લપસી જાય અથવા આપણું ધ્યાન કેન્દ્રિત નથી થતું, એટલું જ આપણે તો સંભાળવાનું છે કારણ કે આપણે તો ઓલરેડી નજીક છે. આપણે તો બહુ જ નસીબદાર છે. આપણે તો મહાભાગ્ય કહેવાય છે કે ભાઈ આપણે ઠાકોરજી આપણા ઘરે પધારી ચૂક્યા છે. એટલે તો આ બધા ધર્મના સ્થાનો એ લોકોએ રિનોવેટ કરવા પડે. એમને ખબર હતી કે આ ધર્મ સ્થાનોમાં તકલીફ થવાની છે ને ધર્મના સ્થાનોમાં તો લોકો આવી શકે પણ તમારા ઘરમાં જ્યારે ઠાકોરજી છે તો તમારા ઘરમાં તો ઠાકોરજી સિવાય કોઈ આવવાનું જ નથી. અને આ તમારી વચ્ચે કોઈ આડકતરી રીતે તમારો વિઘ્ન પણ ક્રિએટ નથી કરવાનું. તમારા ઘરમાં આવીને તમારા મંદિરમાં કોઈ એવું નથી કહેવાનું કે હવે એની બાજુમાં હું મસ્જિદ બનાવી દઉં, એવું તો કહેવાનું નથી. તમારો ઠાકોરજી તમારા ઘરમાં છે, તમે ઠાકોરજીની સન્મુખ છો અને આવી સુંદર વસ્તુ તમારી પ્રક્રિયા ચાલે છે. જ્યારે તમે ઠાકોરજીને તે કેવું લખ્યું છે, તારા ઘરનું નામ લખ્યું છે ને કે શ્રીજી વેલા કે એવું કંઈક લખ્યું છે ને તે, તો બસ એનો મતલબ ઠાકોરજી નિવાસ. હા, ઠાકોરજી નિવાસ. તો પછી એ એવી સુંદર વસ્તુ જે થાય છે, તમે વિચાર કરો કે એ જ્યારે તમે ભાવના ઊભી કરી દીધી કે ભાઈ આ તો મારું ઘર નથી, આ તો ઠાકોરજીનું ઘર છે. પેલા એક ભાઈ રસ્તે ખોવાઈ ગયા તને મૂકવા આવ્યા હતા ત્યારે એ લોકો કીધું ચાલો રામજીના ઘરે જઈએ. તો એમને આવીને પોતાના ઘરમાં આવ્યા ત્યારે એમને જ્યારે એવું કીધું ને કે આ તો રામજીનું ઘર છે, અમે તો અમારે રહીએ છીએ. તો એ જે ભાવના છે ને એ ભાવના આપણો આ ધર્મ છે, એ ભાવના આ આપણો અર્થ છે, એ ભાવના આપણું કામ છે, આપણી ઈચ્છા છે. જે આગળ આપણે જ્યારે કામ વિશે વાત કરીશું ત્યારે આપણી એ ઈચ્છા ને આપણી જે અંદરની સુસુપ્ત છે કહેવાય ને કે તીવ્ર ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ વિશે આપણે વાત કરી અને ખરેખર પ્રભુના ગુણગાન ગાવાનો પ્રયત્ન કરીશું. એટલે મને ખૂબ જ આનંદ આવે છે અહીંયા આવવાનો. બહુ ગમે સરસ. ત્યાં આવું. બહુ હું બહારગામ બી હતો ગઈકાલ સુધી પણ આજે આવ્યો અને આજે આપણા સત્સંગમાં જોડાઈ ગયો છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.
આપણે તૃપ્તિબેન આપણને નરહરી જોશી 84 વૈષ્ણવની વાર્તા કહેશે. નરહરી જોશી વિશે તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. આપણા બધાના આ સત્સંગના બધા લાઈવ વિડીયોઝ અવેલેબલ હોય છે. તમારે જ્યારે પણ કશું પણ આનું કોઈ પણ ટોપિક વિશે જાણવું હોય કે કશું જોવું હોય, બધું જ આપણા ફેસબુકમાં અને યુટ્યુબમાં અવેલેબલ છે. આપણી વેબસાઇટ પણ થઈ રહી છે, જેમાં કેટલા બધા જણો વ્યૂ કરે છે આ બધા આપણા સત્સંગના વિડીયોઝ. તો જેને પણ જોવું હોય, પાછળથી રિફર કરી શકવું હોય તો કરી શકશો. આપણા સત્સંગોના બધા રેકોર્ડેડ લાઈવ જ હા, એટલે હોય છે. ઘણા પૂછે છે મને કે અમે Right. તમારા સત્સંગમાં આવી નથી શકતા, તો અમને ક્યાંક જોવા મળે એવી રીતે યુટ્યુબ. ઘણા બહારગામના હોય છે, નોર્થ કેરેલાના, ફ્લોરિડા. હું કાલે ગયો તો ત્યાં ફ્લોરિડાના લોકો બી પૂછતા હોય છે, સેજલ. તો હા એમ કીધું કે ભાઈ છે અમારું. તો મેં કીધું કે હા, હવે તમે અમારા સમય પ્રમાણે ના આવી શકતા હોય, પણ તમે આ બધા વિડીયોઝ જોઈ શકો છો. યા એ લોકો બધા વિડીયોઝ યુટ્યુબ થી આપણા જોઈ શકે. ફેસબુકમાં, યુટ્યુબમાં, પછી હવે તો વેબસાઇટ પણ થઈ ગઈ તૈયાર. તો વેબસાઇટમાં પણ બધા વિડીયોઝ છે જ અવેલેબલ. હા, એટલે મને જરા, હા, આપણે એમાં વોટ્સએપમાં જરા મૂકી દેજો, એટલે હું ફોરવર્ડ હું કરી લિંક દઉં. મોકલી આપીશ. શ્યોર. ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. સોરી તૃપ્તિબેન, ગો હેડ. ઓકે. જય શ્રી કૃષ્ણ. નરહરી જોશી વિશેની વાર્તા કરીએ છીએ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની સેવક નરહરી જોશી જગન્નાથ જોશીના મોટા ભાઈ, એમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એમની લીલાનું અલૌકિક સ્વરૂપ એમની માતાના વાર્તામાં કહી આવીએ છીએ. વાર્તા પ્રસંગ 1. નરહરી જોશી એક સમયે શ્રી જગન્નાથ રાયજીના દર્શનના બહાને પુરુષોત્તમપુરી શ્રી આચાર્યજીના દર્શન માટે ચાલ્યા. પછી જ્યારે પટનાથી આગળ ચાલ્યા ત્યારે મજલ જઈ ઉતર્યા. પછી નાઈને સામગ્રી, રોટલી, દાળ કરી અને શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો. તે સમયે એક ઝાડ ઉપરથી એક 10 વર્ષનો બાળક પરમ સુંદર નરહરી જોશીના આગળ આવીને હાથ લાંબો કરીને માંગવા લાગ્યો. ત્યારે નરહરી જોશી આશ્ચર્ય પામ્યા કે આ કોણ છે. પછી તેમણે ભોગ સરાવીને ચોપડેલી 2 રોટલી ઉપર દાળ ધરીને તે બાળકના હાથમાં દીધી. ત્યારે તે બાળક તે ઝાડ પર ચડી ગયો અને અંતર ધ્યાન થઈ ગયો. પછી ફરી નરહરી જોશી જુએ તો ઝાડ પર બાળક નથી. પછી બીજા દિવસે ફરી મજલ ઉપર ઉતર્યા, નાઈને રસોઈ કરી ભોગ ધર્યા. ત્યારે ફરી ઝાડ ઉપરથી તે જ બાળક ઉતરી નરહરી જોશી પાસેની આવીને હાથ લાંબો કરીને ઊભો રહ્યો. ત્યારે નરહરી જોશીને વિચાર કર્યો કે કોઈ છડિયો હોય તો દેવું નહીં, એમ વિચારીને નરહરી જોશીએ કાંઈ ના આપ્યું. ભોગ સરાવીને ગાયોનો ભાગ કાઢી પોતે પ્રસાદ લેવા બેઠા. ત્યારે શ્રી ઠાકુરજી બાળક વેશથી તે ઝાડ ઉપર ચઢી અંતર ધ્યાન થઈ ગયા. પછી શ્રી ઠાકોરજી જગન્નાથ જોશીને કહે કે મેં નરહરી જોશી પાસે જઈ હાથ લાંબો કરીને કાલે અને આજે માંગ્યું, તો કાલે 2 રોટલી અને દાળ આપી અને આજે કંઈ ના આપ્યું. તેથી હું પાછો આવ્યો. ત્યારે જગન્નાથ જોશીએ તે મહિનો અને તિથિ લખી રાખી. જગન્નાથ નરહરી જોશી જ્યારે આવશે ત્યારે તેમને આ વાત પૂછીશ. પછી શ્રી નરહરી જોશીએ પુરુષોત્તમપુરી જઈ ત્યાં શ્રી આચાર્યજીના દર્શન કર્યા. પછી જગન્નાથરાયજીના દર્શન કરી થોડાક દિવસ ત્યાંથી ચાલ્યા. તે કેટલાક દિવસમાં ખેરાળુ પોતાના ઘરે આવ્યા. ત્યારે જગન્નાથ જોશીએ શ્રી આચાર્યજીના સકલ સમાચાર પૂછ્યા. ત્યારે નરહરી જોશીએ બધું કહ્યું. ત્યારે આપે માયાવાદનનું ખંડન કર્યું છે અને આપ એ સારી રીતે બિરાજે છે. ત્યારે જગન્નાથ જોશીએ નરહરી જોશીને પૂછ્યું કે ફલાણા દિવસે તમારી પાસે કોણ માંગવા આવ્યું હતું તે તમે ના આપ્યું. ત્યારે નરહરી જોશી કહે કે પટણાથી આગળ ચાલ્યો ત્યારે પહેલા દિવસે એક 10 વર્ષનો બાળક આવીને મારી આગળ હાથ લાંબો કરીને માંગ્યું, તો મેં 2 રોટલી દાળ બાળકના હાથમાં આપી. પછી એ બાળક ઝાડ ઉપર ચડી ગયો અને ફરી ના દેખાયો. પછી બીજી મજલે કરી ઝાડ ઉપરથી તે બાળક આવ્યો. ત્યારે મેં વિચાર કર્યો કે છડિયો હોય તો દેવું ઉચિત નથી, અને જો ભગવત સ્વરૂપ હોય તો મહાપ્રસાદ કેમ દઉં, એમ વિચારીને મેં કાંઈ ના દીધું. ત્યારે તે બાળક ઝાડ ઉપર ચડીને અંતર્ધ્યાન થઈ ગયો. ત્યારે જગન્નાથ જોશીએ કહ્યું કે તમે ખરાબ કર્યું. તે તો ઠાકોરજીએ
પોતે આવીને હાથ લાંબો કરીને માગ્યું હતું. તમોએ ના આપ્યું તે ઠીક ના કર્યું. અને તમે પ્રથમ શ્રી આચાર્યજીના દર્શને જગન્નાથ રાયજી ગયા ત્યારે માતાએ એક મોહર ભેટ આપી હતી. તે આપણે છુપાવી રાખી હતી અને સંદેહ થયો હતો કે ઈશ્વર હશે તો માગી લેશે. વળી આપે જગન્નાથ રાયજીના મંદિરમાં પણ દર્શન આપ્યા અને ઘેર પણ દર્શન આપ્યા. એમ એકી સાથે દર્શન દઈ સંદેહ મિટાડ્યો. આપણે તો એવા પુરુષોત્તમ શ્રી આચાર્યજીના સેવક છીએ, તેથી કોઈ છડીઓ નિકટ ના આવે. શ્રી આચાર્યજીની કહાણીથી અમારી તમારી પાસેથી શ્રી ઠાકોરજીની કૃપા માગી લે છે. ત્યારે નરહરી જોશીનો સંદેહ ગયો. ભાવ પ્રકાશ. આ વાર્તાનો અભિપ્રાય એ છે કે જગન્નાથ જોશી ઉપર સેવક થતા જ કૃપા થઈ. શ્રી ઠાકોરજીમાં ચિત્ત લાગી ગયું અને નરહરી જોશીના મનમાં એટલી યોગ્યતા હતી કે હું મોટો ભાઈ છું અને જગન્નાથ જોશી નાનો ભાઈ છે અને હું બહુ જ સમજુ છું. તેથી નરહરી જોશીને યદ્યપિ શ્રી ઠાકોરજીએ પોતાનું સ્વરૂપ જણાવ્યું, બાળક થઈ ઝાડ ઉપરથી આવીને માંગ્યું, તો પણ શ્રી નરહરી જોશીએ શ્રી ઠાકોરજીને જાણ્યા નહીં. ત્યારે શ્રી ઠાકોરજીએ જગન્નાથ જોશીને કહ્યું, પરંતુ નરહરી જોશી ના બોલ્યા. પછી તે જ્યારે ઘરે આવ્યા ત્યારે જગન્નાથ જોશીએ તેમને કહ્યું કે જે તમે સંદેહ કેમ કર્યો, ખોટું કર્યું કે શ્રી ઠાકોરજીને ના આપ્યું. એમ સાંભળીને નરહરી જોશીનું માન મર્દન થઈ ગયું કે મેં શ્રી ઠાકોરજીને ના જાણ્યા. જગન્નાથ જોશી મોટા કૃપાપાત્ર છે. આ પ્રકારે પોતાના હીનમાની સેવા કરી. તે દિવસથી જગન્નાથ જોશીને શ્રી ઠાકોરજીનું સાનુભાવ જણાવતા તેમ નરહરી જોશીને પણ સાનુભાવ જણાવવા લાગ્યા. તેથી કોઈ પણ વૈષ્ણવને નાનો જાણીને પોતાની યોગ્યતા માનવી નહીં, પોતાનાથી બધા વૈષ્ણવો મોટા જાણવા. ત્યારે શ્રી ઠાકોરજી કૃપા કરે એ સિદ્ધાંત પ્રગટ કર્યો હતો. વાર્તા પ્રસંગ 2. વળી એક સમય નરહરી જોશી ગુજરાતમાં અલિયાણા ગામે આવ્યા. ત્યારે શ્રી નરહરી જોશીના યજમાન હતા. તેમનું નામ મહીધર હતું અને મહીધરની એક બેન ફૂલબાઈ હતી. તેમણે નરહરી જોશીને કહ્યું કે તમે શ્રી ગુસાઈજીના સેવક થાવ, વૈષ્ણવ થાવ, તો તમારો મેળાપ રહે. ત્યારે મહીધરે અને ફૂલબાઈએ કહ્યું કે બહુ સારું, શ્રી ગુસાઈજીને પધરાવો, અમે એક સેવક થઈશું. તમારી કૃપાથી વૈષ્ણવ થવાય તો જન્મ સફળ થાય. આ પ્રકારે બંને પ્રસન્ન થયા. ભાવ પ્રકાશ. કેમ કે બંને દેવી જીવ છે. લીલામાં શ્રી ચંદ્રાવલીજીની સખી છે. મહીધરનું નામ લીલામાં કુરંગાલી છે તે અને ફૂલબાઈનું નામ ચંપલાનયની છે. એ બંને બહુ જ સુંદર છે. નેત્ર તેમના પરમ સુંદર છે. એમના મનમાં સુંદરતાનો ગર્વ થયો. તેથી શ્રી ચંદ્રાવલીજીના શાપથી ભૂમિમાં પ્રગટ્યા. પૂર્વ લીલાનો સંબંધ છે. તેથી મહીધરનું લગ્ન થતા જ સ્ત્રી મરી ગઈ. માતા પિતા મરી ગયા. એક મહીધર અને ફૂલબાઈ રહ્યા અને એ બંને ભેગા રહેતા હતા. પિતાનું દ્રવ્ય હતું વૈષ્ણવ થવાનું તેમને કહ્યું ત્યારે બંને ભાઈ બહેન બહુ જ પ્રસન્ન થયા. પછી કહે શ્રી ગુસાઈજીને જલ્દી પધરાવો. ત્યારે નરહરી જોશીએ ખેરાળુમાં શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર લખ્યો. તેમાં લખ્યું કે આપ કૃપા કરીને ગુજરાત પધારો તો કેટલાક જીવોનું કલ્યાણ થાય. પછી શ્રી ગુસાઈજી પધાર્યા. ખેરાળુમાં જગન્નાથ જોશીના ઘરે ઉતર્યા. ત્યારે ફૂલબાઈએ મહીધરને કહ્યું કે હવે શું કરીએ? ત્યારે ફૂલબાઈને મહીધરે કહ્યું કે બેન, તું ચિંતા ના કર. રૂપિયા મોળની ખીચડી કરી અને શ્રી ગુસાઈજીને ન્યોછાવર કરતા આપણે ઘરે પધરાવીશું. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું છે કે એટલી ન્યોછાવર કરીશ તો પેટનો શો સંદેહ કરે છે. એ સાંભળીને ફૂલબાઈ અને નરહરી જોશી મનમાં બહુ જ પ્રસન્ન થયા કે મહીધરની પ્રીતિ તો ઘણી સારી છે. પછી ખેરાળુ આવી નરહરી જોશી, મહીધર અને ફૂલબાઈએ દંડવત કરીને આપને પધરાવ્યા. પછી શ્રી ગુસાઈજી પધાર્યા. ત્યારે મહીધર અને ફૂલબાઈ રૂપિયા મોહરની ખીચડી ખાધી. શ્રી ગુસાઈજીના ઉપર ન્યોછાવર કરતા, લૂંટાવતા, અનેક વાજિંત્ર ગાનાર્દિક કરતા
ઘરમાં પધરાવ્યા. પછી મૈદર અને ફૂલબાઈને નવડાવીને આપે તેમનું નામ નિવેદન કરાવ્યું. એમના ઘરમાં પ્રથમ શ્રી ઠાકુરજી હતા, જેથી તેઓ મર્યાદા રીતિથી પૂજા કરતા. તે શ્રી ઠાકુરજીને શ્રી ગુસાઈજીએ પંચામૃત સ્નાન કરાવી પાટ ઉપર બેસાડ્યા અને મૈદર અને ફૂલબાઈને માથે પધરાવ્યા. મૈદર અને ફૂલબાઈએ શ્રી ઠાકુરજીને બહુ ભેટ ધરીને પ્રીતિથી 5 દિન ઘરમાં રાખ્યા. પુષ્ટિ માર્ગીની રીતિ બધી શીખ્યા. પછી શ્રી ઠાકુર ગુસાઈજી દ્વારકા પધાર્યા. ત્યારે મૈદર અને ફૂલબાઈને નરહરી જોશીને બહુ વિનંતી કરી કે તમારી કૃપાથી અમે વૈષ્ણવ થયા. હવે અમારો નવો જન્મ થયો. શ્રી ઠાકુરજીએ કૃપા કરી. ભાવ પ્રકાશ. વૈષ્ણવનો સંગ એવો છે, આદ્રાદી કરણત્વ બીજ્યો વસ્ત્ર સૂકા વસ્ત્રને લાગે તો સૂકો વસ્ત્ર પર ભીજ્યો થાય. તેવી રીતે વૈષ્ણવના સંગથી જ વૈષ્ણવ થવાય. જેમ શ્રી ગિરિરાજના સંગથી પુલંદીઓને ભગવત ભાવ ઉત્પન્ન થયો, તેથી તાદશી વૈષ્ણવનો સંગ સર્વોપરી છે. શ્રી નરહરી જોશી ભાઈ બહેનથી વિદાય થઈ પોતાના ગામ ખેરાળુમાં આવ્યા. ત્યારે શ્રી જગન્નાથ જોશી આગળ નરહરી જોશીને કહ્યું કે મૈદર એ ફૂલબાઈની પ્રીતિ કહી ના જાય એવી છે. એ સારા વૈષ્ણવ થયા. ત્યારે જગન્નાથ જોશી કહે, શ્રી ગુસાઈજી જેના ઉપર કૃપા કરે એ ભગવદીય હોય, એમાં શું કહેવું. પછી સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 3. તે પછી કેટલાક દિવસમાં પ્રાતઃકાળ સમયે અલિયાણા ગામમાં આગ લાગી. નરહરી જોશી ખેરાળુ ગામમાં બહાર જઈ દેહ કૃત્ય તલાવ પર કરી નિત્યકર્મ કરીને ફૂલના કંડિયામાં ફૂલ તુલસી ધરી હાથમાં લઈ ઘરે આવતા હતા. તે સમયે નરહરી જોશીએ જાણ્યું કે અલિયાણા ગામમાં તો બહુ આગ લાગી છે. તેમણે મનમાં વિચાર્યું કે મૈદર અને ફૂલબાઈ હમણાં જ નવા વૈષ્ણવ થયા છે. એમનું ઘર જો બળશે તો કહેશે કે અમે વૈષ્ણવ થયા અને તેથી ઉપદ્રવ થયો, અને એવું મનમાં આવશે તો એમનો ધર્મ જતો રહેશે, બગાડ થશે. એમ વિચારી સારી જમીન જોઈ તુલસીનો કંડિયો ભૂમિમાં મૂકી જારીથી જલ લઈ આસપાસમાં કુંડાલી કરી પાણી નાખ્યા કર્યું. પછી અલિયાણા ગામમાં આગ બુઝાઈ ગઈ. મૈદરનું ઘર એ પ્રકારે બચાવીને નરહરી જોશી ફૂલ તુલસી લઈ ઘેર આવ્યા. કેટલાક દિવસ પછી અલિયાણા ગામમાં મૈદરના ઘરે નરહરી જોશી ગયા. આખો દિવસ ક્લાસથી જતો. ત્યારે મૈદર અને ફૂલબાઈએ નરહરી જોશીને કહ્યું કે અહીં અગ્નિનો ઘણો ઉપદ્રવ થયો હતો. તે શ્રી ગુસાઈજીની કૃપાથી અમારું ઘર બચ્યું. નહીં તો જાણે શું થાત. ત્યારે નરહરી જોશી કહે, શ્રી ગુસાઈજી પરમ દયાળ છે. વૈષ્ણવની સદા રક્ષા છાયા કરતા જ આવ્યા છે. તેથી વૈષ્ણવનું સદા કલ્યાણ જ છે. આ પ્રકારે ભાઈ બહેનનું સમાધાન કરીને પછી વિદાય થઈ ખેરાળુ પોતાના ઘરે આવ્યા. પછી બંને ભાઈ ઘરમાં સેવાથી પહોંચીને બેઠા હતા. ત્યારે નરહરી જોશીએ જગન્નાથ જોશીને કહ્યું કે એક દિવસ અલિયાણા ગામમાં આગ લાગી. તે વખતે હું પ્રાતઃકાલ તલાવ ઉપરથી નિત્યકર્મ કરીને આવતો હતો. ફૂલ તુલસીની કરંડી મારા હાથમાં હતી. અલિયાણા ગામમાં આગ લાગી જાણી ત્યારે તુલસીની કરંડી મેં ભૂમિમાં ધરી જારીથી જલ લઈ તુલસીની આસપાસ પાણીનું કુંડાળું કરી તેનાથી મૈદર ફૂલબાઈનું ઘર બચાવ્યું. ત્યારે શ્રી નરહરી જોશીએ જગન્નાથ જોશીને કહ્યું, આટલો હઠ કરીને શ્રી ઠાકુરજીને ક્ષમ કરાવ્યો તે ઉચિત નહીં. એ આપણા માર્ગની રીતિ નથી, અને આપણે કોણ જે બચાવીએ. શ્રી ઠાકુરજી જ સર્વ સામર્થ્ય યુક્ત છે. તે જ બધી લીલા કરે છે. ત્યારે નરહરી જોશીએ જગન્નાથ જોશીને કહ્યું, મેં શ્રી ઠાકુરજીને હઠ નથી કર્યો. મારા મનમાં આવ્યું કે મૈદર અને ફૂલબાઈ હમણાં જ વૈષ્ણવ થયા છે અને હમણાં જ આગ લાગી. તેથી આ માર્ગમાંથી પ્રીતિ ઘટે તો એમને ભગવદીય પ્રાપ્તિમાં અંતરાય થાય. હવે આ પ્રકારે ઘર બચવાથી એમનો દ્રઢ વિશ્વાસ શ્રી ગુસાઈજીમાં અને પુષ્ટિ માર્ગમાં થયો છે. કારણ કે વૈષ્ણવ થયા તો બચ્યા. આ દ્રઢતાને માટે જ મેં આટલું કર્યું. મને કોઈ પ્રયોજન નથી. ત્યારે બંને ભાઈ હસીને ચૂપ થઈ રહ્યા, કેમ કે જે પ્રભુ મહા કૌતુકી છે એમની ઈચ્છાથી જ બધું થાય છે. એ નરહરી જોશી, જગન્નાથ જોશી અને એમની માતા એ ત્રણેય ભગવદીય હતા. ચાહે તે કરે. એમના સંગથી મૈદર અને ફૂલબાઈને શ્રી ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ થયો. પ્રીતિથી સેવા કરવા લાગ્યા અને
પછી કેટલાક દિવસમાં શ્રી ઠાકુરજી મહીધર ફૂલબાઈને પણ સાનુભાવના જણાવવા લાગ્યા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ? નરહરી જોશી, જગન્નાથ જોશી અને એમની માતા મળીને વાર્તા એક જાણવી એ વાર્તા. જય શ્રી કૃષ્ણ. સેજલ? બહુ સાચી વાત છે. બહુ જ Yeah. બ્યુટીફુલ એક્સપિરિયન્સ, એટલું ફાઇન સ્ટોરી છે ને. આમાંથી આપણને કેટલું બધું જાણવા મળે કે આપણે કેવા વૈષ્ણવ બની શકીએ. યા એક એક એક્ઝામ્પલ્સ બહુ સરસ છે એમાં. થેન્ક યુ તૃપ્તિબેન. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગીતાજીના ચેપ્ટર 11 નો કન્ટિન્યુ કરીએ. એમાં આપણે શ્લોકમાં 17 શ્લોકમાં હતા. કલ્પના આંટી 17 શ્લોક તમે કરવાના છો? Sure. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. હા, અધ્યાય 11 શ્લોક 17. કિરીટમ ગતિનમ ચક્રીણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીશ્યમ સમંતા દીપ્તાન લાર્કયુક્તિ પ્રમેયમ. બહુ અઘરું છે. એનો અનુવાદ છે, આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુગટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી રૂપનું હું દર્શન કરું છું. બસ એટલું જ આપ્યું છે મારા ગીતાજી. હા, એ બધા શ્લોક આ વખતે એકદમ નાના નાના 2 લાઈનના જ છે. થેન્ક યુ કલ્પના આંટી. યા અમુક તો આ છે ને તે શ્લોક સંસ્કૃતના ટ્વિસ્ટિંગ ટંગ છે. It just twist your tongues. હા, યા પણ યા એકદમ નાના નાના શ્લોક જ છે. 2 લાઈન 3 લાઈનનો જ છે. તો શ્લોક નંબર 18મો શીલા આંટી. શીલાબેન તમે કરવાના છો શ્લોક 18મો? હા, હું લઈ લઈશ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ગીતાજીનો 11મો અધ્યાયના 18મો શ્લોક લઈશ. ત્વં ક્ષરં પરમ વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વં વયૈ શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. એમાં એનો અર્થ એવો થાય છે કે હું માનું છું કે તમે જાણવા યોગ્ય પરમ અવિનાશી તત્વ તથા છેવટનું લક્ષ્ય છો. તમે આ વિશ્વના અંતિમ આધાર છો. તમે શાશ્વત ધર્મના રક્ષક છો અને તમે સનાતન પુરુષ અનાદિ પુરુષોત્તમ ભગવાન છો. ગીતાજીના 11મા અધ્યાયમાં અર્જુને ભગવાન કૃષ્ણને વિશ્વરૂપ દર્શન કરાવે છે, ત્યારે હજારો સૂર્યો એક જ સાથે ઉદય પામે, એક જ સ્થાનમાં હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવનું દર્શન થાય છે. ત્યારે મૂંઝાયેલો અને આશ્ચર્યચકિત પોતાનું મસ્તક નમાવી 18મા શ્લોકમાં ઘોષણા કરે છે કે શ્રી કૃષ્ણના પુરુષોત્તમ સ્વરૂપે સર્વોપરી સ્થાનને એ ઓળખી લીધું છે, જેઓ સમગ્ર સૃષ્ટિનો આધાર છે અને જે સર્વ છે. કઠોપનિષદ વર્ણન કરે છે, સર્વ વેદો યત પદ્મામનમ. સર્વ વેદ મંત્રોનું ધ્યેય આપણને ભગવાનની દિશામાં લઈ જવાનું છે. તેઓ જ વેદોના અધ્યયનનો વિષય છે. શ્રીમદ ભાગવતમાં વર્ણન કરે છે, વાસુદેવ પરાય વેદા વાસુદેવ પરામકમ. વૈદિક જ્ઞાનના ઉદ્દેશ્ય ભગવાન સુધી પહોંચવાનું છે. સર્વ યજ્ઞો પણ તેમની પ્રસન્નતા અર્થે જ થાય છે. શ્રી કૃષ્ણને શ્રદ્ધાંજલિ આપવા અર્જુન તેની અનુભૂતિ અભિવ્યક્ત કરે છે કે તેમની સમક્ષ ઉપસ્થિત ભગવાનનું સાકાર સ્વરૂપ પરમ સત્ય છે, કે જે સર્વ વૈદિક જ્ઞાનનો વિષય છે.
આપ જ પરમ આદ્ય શ્રેય તત્વ છો. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય રૂપ છો. આપ જ અવ્યય છે. આપ જ પુરાણ પુરુષ છો. આપના સનાતન ધર્મમાં પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. અમારો મત છે. આપ આદિ મધ્ય અંતથી રહિત છો. આપ મહિમાશાળી છો. આપ પરમ પુરુષોત્તમ ભગવાન છો. એવું અર્જુનનું માનવું છે. એટલું પણ આ 18મા શ્લોકનું વિરામ લઉં છું. ભૂલચૂક હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તમારે શીલાંટી, તમે આજે આવ્યા છો તો તમારે ભાવગીત ગાવું પડશે પછી. કઈ નહીં, લઈ લઈશ કઈ ગુસાઈજીને અમે બતાવી. એમને નહીં જવા દઈએ ભાવગીત. 19ની તો કીર્તન ગાજો, જે તમારી પાસે હોય અવેલેબલ. કહેશો તો 19મો શ્લોક. હા. હમણાં કાલે ઉત્સવ છે ને ગુસાઈજીનો. 19મો શ્લોક. હર્ષિદાંટી, તમે છો? હર્ષિદાંટી આવ્યા છો? જય શ્રી જય શ્રી કૃષ્ણ સર્વ કૃષ્ણ. વૈષ્ણવોને. થેન્ક યુ. છેલ્લી ઘડીએ તમે રેડી થઈ ગયા. થેન્ક યુ સો મચ. પેલા ઉર્વશીબેન નથી, ઉર્વશીબેનને મેં આ મોકલાયો તો, યા, પણ એ આઈ તમે થિંક જોયો તો કાંઈ વાંધો નહીં. યા. શ્લોક 19મો. અનાદિ મધ્યાંતમન વીર્યમ મનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્ત ઉતાશ વક્તયમ સ્વ તેજસા વિશ્વમિદમ તપ્તનમ. અનુવાદ. આપ આદિ મધ્ય તથા અંતથી રહી છો. આપ અપાર મહિમાશાળી એક જ મિનિટ હશે. ફોનમાંથી જતું રહે. ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. ભાવાર્થ. ભગવાનના 6 ઐશ્વર્યોના વિસ્તારની કોઈ સીમા નથી. અહીં તેમજ અન્યત્ર પણ પુનરુક્તિ થઈ છે, પરંતુ શાસ્ત્રો અનુસાર કૃષ્ણ મહિમાની પુનરુક્તિ એ સાહિત્યિક દોષ નથી. એમ કહે છે કે મૂંઝવણના સમયે કે આશ્રયમાં અથવા પરમાનંદના ભાવેશમાં કથનની પુનરુક્તિ વારંવાર થાય છે, તે કઈ દોષ નથી. જય શ્રી કૃષ્ણ. બહુ નાનો છે. યા, બધા શ્લોકામાં બહુ જ નાના છે. નાના છે. 11મો. Thank જય you. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક 20મો. જય શ્રીબેન. જય શ્રીબેન, તમે મ્યુટ પર છો. જય શ્રીબેન. ઓ યા, સોરી. There you go. દ્યાવા પૃથિવ્યોરિદમંતરં હિ વ્યાપ્तं ત્વૈકેન દિશશ્ચ સર્વા દ્રષ્ટ્વા ધૃतं રૂપમૃગમુગ્રં તવેદં લોકત્રય પ્રવ્યથિतं મહાત્મન. હા, તેનો અનુવાદ છે. આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપના આ વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોક ભયભીત થઈ ગયા છે. આ શ્લોકમાં દ્યાવા પૃથિવ્યો એટલે કે ધરતી તથા આકાશની વચ્ચેનું સ્થાન અને લોકત્રયમ એટલે ત્રણેય લોક શબ્દો મહત્વપૂર્ણ છે, કારણ કે એમ જણાય છે કે માત્ર અર્જુને જ ભગવાનના વિશ્વરૂપને જોયું હતું. એવું અરે જયશ્રીબેન, તમે મ્યુટ થઈ ગયા. સોરી. અનમ્યુટ કરી દો ને, તમે મ્યુટ થઈ ગયા. જયશ્રીબેન, કેન યુ અનમ્યુટ યોરસેલ્ફ? આઈ થિંક તમે મ્યુટ પર જતું રહ્યું તમારું. There you are. જયશ્રીબેન, તમે મ્યુટ પર છો. Okay.
સોરી. મારે પાછું ઓપન કરીને પેલું વાંચવું પડે ને તમારું હું એટલે યા સોરી. કશો વાંધો નહીં. આ શ્લોકના દ્યાવા પૃથિવ્યો ધરતી તથા આકાશની વચ્ચેનું સ્થાન અને લોકત્રયમ એટલે કે ત્રણેય લોક શબ્દો મહત્વપૂર્ણ છે, કારણ કે એમ જણાય છે કે જે માત્ર અર્જુને જ ભગવાનના વિશ્વરૂપને જોયું હતું એવું નથી, પરંતુ અન્ય લોકના રહેવાસીઓએ પણ જોયું હતું. અર્જુને વિશ્વરૂપના કરેલા દર્શન કોઈ સ્વપ્ન ન હતું. ભગવાને જેમને જેમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી તેમણે યુદ્ધ ભૂમિ પરના તે વિશ્વરૂપનું દર્શન કર્યું હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી અહીં કૃષ્ણ. શ્લોક પૂર્ણ થાય છે. સોરી. That's okay. Thank you so much. ઇટ્સ ઓકે. શ્લોક નંબર 21 પદ્માબેન. પદ્માબેન, આર યુ ધેર? જય શ્રી કૃષ્ણ. મેં તમને હમણાં જોયા ને, હતા તમે? ધેર યુ આર. અનમ્યુટ કરશો? શ્લોક 21 તમે લેશો? આઈ થિંક તમે હજી પણ મ્યુટ પર જ છો. You still on mute. Just unmute yourself. Ha. Try now. Oh. Try again. Try again. Ha. થઈ કે હવે મ્યુટ Yeah. થઈ ગયું, મ્યુટ થયું. અમિહિ ત્વા સુરક્ષબ્દા વિશન્તિ કેચિન્દ્રિતા પ્રાગ્જલયો ગૃહન્તિ સ્વસ્તિ ત્યુક્ત્વા મહર્ષિ સિદ્ધસત્વા સ્તુવન્તિ ત્વાં સુસ્તુતિભિઃ પુષ્કલાભિઃ. બધા વિચિત્ર અક્ષર છે. બહુ જ સંસ્કૃતમાં તો અઘરા શબ્દ એનો છે. બહુ વધારે પડતું જોઈન્ટ બહુ છે. દેવોના સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. સમસ્ત ભાવાર્થ સમસ્ત ગ્રહ મંડળોના દેવો વિશ્વરૂપની ભયાનકતા તથા તેના અંજી નાખતા તેથી એવા ડરી ગયેલા કે રક્ષા અર્થે પ્રાર્થના કરવા લાગ્યા છે. જય શ્રી કૃષ્ણ. પતી ગયું. બહુ નાનું છે આ તો. આ બધા બહુ અબ્બે લાઈન ના જતા શ્લોક સામા, એટલે આપણે હા. 5-6 લેવાઈ ગયા. બાકી મોટા મોટા શ્લોક અને મોટા મોટા અનુવાદ હોય છે ને, તો એમાં તો 2-3 જ લેવાય પછી. યા એવું થાય. રાઈટ. થેન્ક યુ. યુ વેલકમ. આપણે ભાવગીત કહીએ. આપણે આજે ચક્ષુસા તો નથી, તો આશીર્વાદ પણ આપશ્રી આપણે જ કોઈએ લેવો પડશે, પણ આઈ થિંક જયશ્રીબેન લેવાના છે. પણ ભાવગીત કોઈને ગાવું છે જે રેડી છે? આપણે બીજું એક કહેવાનું કે એકાદ ટોપિક આપણે કોઈ લેડીઝ પણ તૈયાર કરી રાખીએ કે જે આપણને સરસ કમ્ફર્ટેબલ હોય બોલવા માટે. પુષ્ટિ માર્ગનો કે કૃષ્ણ ભગવાન વિશે કે રાધાજી વિશે કે યમુનાજી કે સોળસ ગ્રંથ, એનીથિંગ આપણને જે કમ્ફર્ટેબલ લાગતો હોય એના વિશે આપણે એક ટોપિક તૈયાર કરીએ. લેડીઝોમાં બહુ ઓછા સ્પીકર હોય છે અને હું તો એન્કરેજ કરું કે વધારે ને વધારે લેડીઝ આગળ આવે અને આવી રીતે એ પણ વચનામૃત અને પ્રવચન અને આવી રીતે ટોપિકો તૈયાર કરે તો આપણી પણ જાણકારી વધે અને બીજા લેડીઝને એન્કરેજમેન્ટ પણ મળે અને ઇટ્સ અ ગુડ ઇન્સ્પાયરેશન, રાઈટ? અને આપણે ઇન્ફોર્મેશન આપણી ભક્તિ વધારવા માટે પણ એ બહુ સરસ છે. તો કોઈ પણ એક ટોપિક તૈયાર કરો કે જે આપણને ઇન્ફોર્મેટિવ હોય બધાના માટે. એટલે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે whenever you get chance. બીજું કે આપણે સત્સંગમાં તમે જે કોઈ પણ ગુરુજીની નજીક હોય, આપણા કોઈ ગુરુજીને ઓળખતા હોય તો એમને રિક્વેસ્ટ કરવી હોય તો એ પણ આપણા સત્સંગમાં પ્રવચન આપવા આવી શકે છે. તો આપણા કોઈ પણ તમને ગુરુજી અને
જયશ્રીને ઇન્વાઇટ કરવા હોય અને તમે એવું નથી કે મારે જ એમને રિક્વેસ્ટ કરવાની, તમે બધા પણ રિક્વેસ્ટ કરી શકો છો, આપણા સત્સંગમાં એમને ઇન્વાઇટ કરી શકો છો. ઓકે, એમને કોઈ પણ વચનામૃત આપવું હોય just એમનો મને ફોરવર્ડ કરજો કયા પર ટોપિક પર એમના આપણે કોણ ભાવગીત લેશે? આઈ થિંક જ્યોત્સના આંટી લેવાના હતા પહેલા, તો જ્યોત્સના આંટીથી શરૂ કરીએ છીએ. જ્યોત્સના આંટી, જ્યોત્સના ભટ્ટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંખ મારી ઉઘડે ત્યાં મહારાણી માને દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. મહારાણી મહારાણી રટણ ઉચ્ચારું, શ્રીજીનો આનંદ મારા હૈયામાં. યમનાષ્ટક કૃષ્ણાષ્ટક મારા અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાને પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં મહારાણી માને દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. સર્વોત્તમને નવરત્ન મારું અઢળ કે નાણું, રાત દિવસ ગાવું મારે યમનાષ્ટકનું નાણું. 252 વૈષ્ણવ મારે સગાને સંબંધી, તૂટી માયા છૂટી મારી માયા કેરી ગ્રંથિ. પુષ્ટિ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી, વલ્લભ આશીષ આપજો એવી જરૂરી. આંખ મારી ઉઘડે ત્યાં મહારાણી માને દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી જી કૃષ્ણ. અમને મહારાણી કી જય. એમને મહારાણી છે. કેટલો સરસ જય શ્રી ટોપિક છે કૃષ્ણ. શ્યામ સુંદર યમુના માતાજીનો. હું લઈ લઉં? હા શીલા, ગો હેડ. જયશ્રી બેન, ગો હેડ. હા, હું લઈ લઉં. હા, પછી શીલાબેન કીર્તન ગાશે. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો, જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. यह सुख भजन प्रताप तेज ते, छिनै तो तन टरो श्री गोकुल, जुग जुग राज करो. पावन रूप दिखाय महाप्रभु, पतितन पाप हरो. विश्व विदित दीनी गति प्रीतन, કર્યો ન જગત ઉદ્ધરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. શ્રી વલ્લભ કુલ
કમલ અમલ રવિ યશ મકરંદ ભરો નંદ દાસ પ્રભુ સટગુણ સંપન્ન શ્રી વિઠ્ઠલેશ વરો શ્રી ગોકુલ જુગ જુગ રાજ કરો હો જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ જુગ જુગ રાજ કરો. જય શ્રી કૃષ્ણ. સોરી આજે હા ગળું ખરાબ છે. જય શ્રી કૃષ્ણ. દેશ કી જય. જય. શીલાબેન, તમે એક લેવાના છો કીર્તન? ચલો, ગો હેડ. કીર્તન એમને વધાઈ લીધી. હું ગુસાઈજી લઈ લઉં એક. હા, આજે ગુસાઈજીની વધાઈ લો. પરફેક્ટ. એટલે એમનું ધોળ લઈ લો. વધાઈ આવી ગઈ તો તમે જે કહો સારું. લો, કીર્તન લો. હેલો, શેજલબેન ધોળ યા, લઉં? જે લો, ધોળ લઈ લો. ઓકે, તો ગુસાઈજીને એક ધોળ લઈ લઈશું. પ્રગટ્યાની આપણે વધાઈ લઈ લઈએ એમ. હમ. નાથ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી. શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી. શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી. હારી ત્યાં તો નવત નાદ સંભળાય છે. હારી મળી માનોની મંગળ ગાય છે. હારી સજી સોળે શણગારી રે ચાલી વ્રજ નારી રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથ રે. હારી શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથ રે. હારી કોઈ ફૂલડાની છાબ લઈ આવી. હારી કોઈ મોતીડે નાથને વધાવી. હારી તોરણ બાંધ્યા છે દ્વાર રે ફૂલની માળ રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથ રે. હારી શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથ રે. હારી માતા અક્કાજી પારણે ઝુલાવી. હારી રસિક ભક્તો ના ભાગ્યને મનાવી. હારી દી આશીષ હજાર રે અરખ્યા નર નારી રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથ રે. હારી દિયે આશીષ અપાર રે હરખ્યા નર નાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથ રે. હારી શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથ રે. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથ રે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આજના અવસરે ગુસાઈજી પરમ દયાલ કી જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ લઈશું જયશ્રીબેન? હા લઈ લો. હા. હમ. દ્રઢઈના ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો
શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જ અંધેરો साधन और नहीं आ कली में जासो होय निवेरो सूर कहाँ कहे दिविध आदड़ो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય ગુસાઈજી પરમ દયાલ કી જય જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ શ્યામ સુંદર શ્યામને મહારાણી ને કી જય. મહારાણી કી જય શ્રી કૃષ્ણ કનૈયા સર્વ લાલ. વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. બધા સર્વે વૈષ્ણવને જય વૈષ્ણવને શ્રી જય. કૃષ્ણ. આપણે રવિવારે એકાદશી છે, બધા વૈષ્ણવોને ખૂબ જય ખૂબ બધાઈ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બોલ. એકાદશીના જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સર્વેને કાલના ઉત્સવની પણ વધાઈ. પૂજાની ડોટર છે સાનવી. ઓકે. લે બતાવ તારું મોડું બતાવ. જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ બેટા. સેજલ માસી. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવને બધાઈ. જય આપણા શ્રી ઉત્સવની કૃષ્ણ. ખૂબ બધાને 11 જય શ્રી કૃષ્ણ. બધાને 11 જય શ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય અમે શ્રી બધા પેલામાં ફોરવર્ડ આપણા ગ્રુપમાં બધું વૈષ્ણવની જે કઈ ઇન્ફોર્મેશન સત્સંગની હોય એ બધી ફોરવર્ડ કરતા રહેજો. કોઈ સરસ દોડ હોય કે કશું પણ હોય. અમુક તો બહુ સરસ સરસ મોકલતા હોય છે મેસેજીસ જાણવા માટેના. તો એ પણ સેવા કેવી રીતે કરવી, પ્રભુને કેવી રીતે શણગાર કરવા, બહુ ફાઇન ફાઇન બધું મોકલતા હોય છે. એ મોકલતા રહેજો, બીજાને ઇન્ફોર્મેશન આપતા રહેજો. થેન્ક યુ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.